હેલો, જાગૃત આવાસમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. આપણે વિન્ટર 2022નું પેપર સોલ્યુશન કરી રહ્યા છીએ, જેમાં ક્વેશ્ચન 1A 1B 1C 2A 2B 2C ઓર 2C ક્વેશ્ચન 3A 3B આ બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે. ક્વેશ્ચન 3C તરફ આપણે પ્રયાણ તરફ કરી રહ્યા છીએ. વોટ્સએપ ગ્રુપની લિંક નીચે મૂકી દઉં છું. લાઈવ સેશન તમારે ભરવા હોય તો ઓકે, વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો. બીજી વસ્તુ, અનએકેડમી પર ફ્રી ઓફ કોસ્ટ ગેટ એક્ઝામની તૈયારી કરવી હોય તો એ લેક્ચરની લિંક પણ નીચે અવેલેબલ છે, અને આખા પ્લેલિસ્ટ જે છે પ્લેલિસ્ટ પણ નીચે મૂકી દઉં છું તમારે જો બધા આગળના જે લેક્ચર્સ જોવાના બાકી હોય તો. હવે શું કીધું છે? સોલ્વ ધ ફોલોઈંગ સિસ્ટમ ઓફ લિનિયર ઇક્વેશન યુઝિંગ ગોસ જોર્ડન મેથડ. બેટા બે મેથડ છે, યાદ રાખજો. ગોસ જોર્ડન મેથડ છે અને ગોસ એલિમિનેશન મેથડ છે. બે મેથડ છે, ખાસ ધ્યાનમાં રાખવાનું. ઘણા બધા છોકરાઓ આની અંદર ભૂલ કરતા હોય છે. જો ગોસ એલિમિનેશન મેથડ કીધી હોય તો ગોસ એલિમિનેશન મેથડની અંદર તમારે જે મેટ્રિક્સ જે છે, જેને ઓગમેન્ટેડ મેટ્રિક્સ કહેવાય છે, એમાં તમારે જે મેટ્રિક્સ છે એને રો ઇકોલન ફોર્મમાં લઈને આવવાનું. પણ જો તમને ગોસ જોર્ડન મેથડ કીધી હોય, બેટા તમને લોકોને ગોસ જોર્ડન મેથડ કીધી હોય તો તમારે મેટ્રિક્સને રિડ્યુસ રો ઇકોલન ફોર્મમાં લઈને આવવાનું. હવે રો ઇકોલન ફોર્મ કોને કહેવાય, રિડ્યુસ રો ઇકોલન ફોર્મ કોને કહેવાય, એમાં અત્યારે ડિટેલમાં જતો નથી, બીકોઝ પછી બહુ લાંબુ થઈ જશે. ઓકે, એ બધું આપણે જે લાઈવ સેશન છે એમાં કરાવીએ છીએ કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ રો ઇકોલન ફોર્મ, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ રિડ્યુસ રો ઇકોલન ફોર્મ, અને અહીંયા પણ તમને ધીમે ધીમે સમજાવતો જઈશ. આપણે અહીંયા ગોસ જોર્ડન મેથડ કીધી છે. હવે ગોસ જોર્ડન મેથડ કીધી છે મતલબ કે આપણે આને રિડ્યુસ રો ઇકોલન ફોર્મમાં લઈને આવશું. ઇક્વેશન કયા કયા છે તમે ધ્યાનથી સમજી લો. પહેલું ઇક્વેશન છે x1 પ્લસ x2 પ્લસ 2x3 બરાબર 8. ક્લિયર છે? બીજું ઇક્વેશન શું છે? -x1 -2x2 પ્લસ 3x3 બરાબર 1. આ તમારું બીજું ઇક્વેશન છે. અને ત્રીજું ઇક્વેશન શું છે બેટા? તો 3x1 -7x2 પ્લસ 4x3 બરાબર 10. આ તમારું ત્રીજું ઇક્વેશન છે. બરાબર છે? હવે આપણે એને મેટ્રિક્સના ફોર્મમાં લઈશું. તો આપણે મેટ્રિક્સના ફોર્મમાં બેટા લેતા હોઈએ તો તમારે ખબર પડવી જોઈએ મેટ્રિક્સના ફોર્મમાં શું કરવાનું છે. ધ્યાનથી સમજી લેજો. છે તો સિમ્પલ જ, કશું અઘરું નથી, કશું અઘરું નથી. અહીંયા x1 x2 x3 ના કોએફિશિયન્ટ શું થશે? 1 1 2. તો આપણે લખી નાખશું અહીંયા આગળ 1 1 2. બરાબર છે? પછી શું છે? -1 -2 3. ઓકે, તો આપણે લખી નાખશું -1 -2 3. x1 x2 ના જે કોએફિશિયન્ટ છે એ 3 7 4 એ લખી નાખશું આપણે 3 7 4. અહીંયા પૂરું કરી નાખશું. બાજુમાં લખી નાખશું x1 x2 x3 બરાબર આપણે અહીંયા લખી શકીએ આ બાજુ જમણી બાજુ જે RHSમાં આપ્યું છે આ 8 1 10. 8 છે, 1 છે અને 10 છે, તો લખી નાખશું આપણે 8 1 and 10. એકવાર જોઈ લઈએ, લખવામાં કોઈ ભૂલ થઈ નથી. 1 2 1 1 2 તો 1 1 2 છે જ. હું કોએફિશિયન્ટ ચેક કરી રહ્યો છું. -1 -2 3 -1 -2 3 3 7 4 3 7 4. ઓકે, હવે જે તમારો આ મેટ્રિક્સ જે છે એ મેટ્રિક્સને તમારે લાવવાનો છે આઈડેન્ટિટી મેટ્રિક્સમાં. આ મેટ્રિક્સને તમારે લાવવાનો છે આઈડેન્ટિટી મેટ્રિક્સમાં. એના માટે નોટ ઇન આઈડેન્ટિટી મેટ્રિક્સ, ઇન રિડ્યુસ રો ઇકોલન ફોર્મમાં લાવવાનો છે. આ મેટ્રિક્સ જે છે એને તમારે રિડ્યુસ રો ઇકોલન ફોર્મમાં લેવાનો છે. અને આઈડેન્ટિટી મેટ્રિક્સ ઇઝ અ ટાઈપ ઓફ રિડ્યુસ રો ઇકોલન ફોર્મ. જે આઈડેન્ટિટી મેટ્રિક્સ છે એ રિડ્યુસ રો ઇકોલન ફોર્મનો એક પ્રકાર છે, એક ટાઈપ છે. આને આપણે લાવવાનું છે રિડ્યુસ રો ઇકોલન ફોર્મમાં. એના માટે જે મારે ઓપરેશન કરવા પડે એ બધા ઓપરેશન આપણે આની અંદર કરશું. અને દર વખતે આપણે રો ઓપરેશન કરશું. આને રો એલિમેન્ટરી ઓપરેશન કહેવાય. આમાં કોઈ દિવસ આપણે કોલમ ઓપરેશન ના કરીએ. જ્યારે પણ આપણે રો ઇકોલન ફોર્મમાં લાવતા હોઈએ કે પછી રિડ્યુસ રો ઇકોલન ફોર્મમાં લાવતા હોઈએ, હંમેશા આપણે રો ઓપરેશન કરવાના, કોઈ દિવસ કોલમ ઓપરેશન નહીં કરવાના. આ પણ તમારે ધ્યાનમાં રાખવાનું. ઘણા બધા સ્ટુડન્ટ્સ ભૂલ કરતા હોય છે. ઓકે, તો હવે પહેલા જુઓ, પહેલું લીડિંગ એલિમેન્ટ 1 છે. હા 1 છે, તો 1 હોય તો એની નીચેના બધા 1 જોઈશે. તો એના માટે શું કરશું આપણે એના માટે કરી દઈએ સિમ્પલ કે R2 બરાબર શું લખાશે? R1 + R2. સિમ્પલ, R1 + R2 કેમ કરવાનું? 1 - 1 0 થઈ જશે એટલે. અને R3 માં શું કરશું? R3 બરાબર R3 - 3R1 લખાય, આવું પણ લખાય. 3R1 એટલે કે આને 3 વડે મલ્ટીપ્લાય કરી આમાં બાદ કરી નાખો. તો ચલો એ બધા ઓપરેશન પૂરા કરીએ આપણે, એટલે આપણને ખબર પડે. અહીંયા થાય 1 1 2, આ 0 થઈ જશે. સિમ્પલ એડ કરીએ છીએ તો -1 થઈ જશે. સિમ્પલ આપણે એડ કરી રહ્યા છીએ. અહીંયા એડ કરશું તો 5 થઈ જશે. ઓકે, અહીંયા 3 વડે મલ્ટીપ્લાય કરી બાદ કરી છે 0 થાય. -3 -7 -10 થશે. -6 + 4 -2 થશે.
અહીંયા આગળ x1 x2 x3 એના જ રહેશે. અહીંયા x1 લખી નાખું, અહીંયા x2 લખી નાખું, અહીંયા x3 લખી નાખું. બરાબર છે. આ બાજુ ફરીથી એકવાર ચેક કરી લઈએ. શું છે r1 + r2, તો આ 8 નું 8 છે, ઉમેરો તો 9 થાય. અને -3 વડે મલ્ટીપ્લાય કરવાનું છે, તો -24 + 10 તો -14. અહીંયા સુધી પહોંચી ગયા. હવે શું કીધું છે, હવે જે સેકન્ડ રો જે છે એ સેકન્ડ રોને તમારો લીડિંગ એલિમેન્ટ 1 હોવો જોઈએ, પણ તમે જોશો અહીંયા તો સેકન્ડ રોનો લીડિંગ એલિમેન્ટ -1 છે. તો હું હવે સેકન્ડ રોને હું મલ્ટીપ્લાય કરીશ -1 વડે, તો r2 બરાબર શું લખાશે, r2 × -1. ભાઈ સેકન્ડ રોને -1 વડે મલ્ટીપ્લાય કરો તો નેક્સ્ટ મેટ્રિક્સ આપણો શું આવશે તમે ચેક કરો. જુઓ 1 1 2, હું સેકન્ડ મેટ્રિક્સને -1 વડે મલ્ટીપ્લાય કરું છું તો 0 1 -5 થઈ જશે. શું થઈ જશે, 0 1 -5 થઈ જશે. હવે તમે જોશો તો અહીંયા આગળ 0 -10 -2 છે, લખી નાખી. અહીંયા આગળ 0 -10 -2 છે, અહીંયા આગળ તમે લખી નાખો. અહીંયા આવશે x1 x2 x3 થશે, બ્રેકેટ પૂરું. અહીંયા આગળ તમે જોશો તો અહીંયા આગળ 8 -9 થઈ જશે, કેમ કે હું -1 વડે મલ્ટીપ્લાય કરું છું. તો 8 -9 -14. હવે આ જે રિડ્યુસ રો એકોલોન ફોર્મ છે એ શું કહે છે, તો રિડ્યુસ રો એકોલોન ફોર્મ એવું કહે છે કે લીડિંગ એલિમેન્ટની નીચે તો 0 હોવા જ જોઈએ, પણ લીડિંગ એલિમેન્ટની ઉપર પણ 0 હોવા જોઈએ. તો આ લીડિંગ એલિમેન્ટ 1 છે બેટા, આ લીડિંગ એલિમેન્ટ 1 છે, તો એની નીચે આ પણ 0 હોવું જોઈએ અને ઉપર પણ 0 હોવું જોઈએ. જો તમારે રિડ્યુસ રો એકોલોન ફોર્મમાં લાવવું હોય તો મતલબ કે મારે શું લખાય, r3 બરાબર શું લખાશે, r3 + 10r1 આવું લખાય, 10r2 એટલે કે r2 ને 10 વડે મલ્ટીપ્લાય કરીને આમાં એડ કરો તો -10 10 0 થઈ જશે. અને એવી જ રીતે r1 માં પણ શું કરવું પડશે, r1 = r1 - r2, r1 માંથી r2 બાદ કરો, r2 ને આમ બાદ કરી નાખો તો આ 0 થઈ જાય. તો હવે ચેક કરો શું આવે છે. નેક્સ્ટ આપણો જે મેટ્રિક્સ છે શું આવે તમે ધ્યાનથી જોજો. તો આ 1 થઈ જશે, આ 0 થઈ જશે. અહીંયા બાદ કરી છે તો 2 - -5, 2 - -5 + 5 થાય તો +7 થઈ જાય. બરોબર છે. આ 0 રહે, આ 1 રહે, આ -5 રહે, આ 0 રહે, આ 0 રહે. 10 વડે મલ્ટીપ્લાય કરું તો -50 થાય, -50 વત્તા -2 -52 થાય. ઓકે, આઈ હોપ સો કે તમે લોકોને ક્લિયર થતું હશે. હું આગળ શું કરવા જઈ રહ્યો છું. હા, ક્લિયર થાય છે ને ભાઈ, કે બધું હવામાં જાય છે. -5 બરોબર છે ને, કે ભૂલ નથી કરતા ને આપણે, -5 બરાબર છે ને, યસ -5 બરોબર છે. તો એને હું 10 વડે મલ્ટીપ્લાય કરું તો -50 થાય, -50 -2 -52 થઈ જાય. અને -5 ને ઉપર આપણે કર્યું તો એ તો બરોબર જ છે. બરોબર, અહીંયા આગળ તમે જોશો તો અહીંયા નાની પાછી ભૂલ, પોપટલાલ જેવી ભૂલ થઈ જાય, કશો વાંધો નહીં, ટેન્શન લેવાનું નહીં. અહીંયા આગળ તમારે લખવાનું છે x1 x2 x3 = આ બાજુ તમે જોશો તો અહીંયા આગળ તો પાછું આ કરી નાખીએ, ચેક કરીએ શું છે. જો અહીંયા r3 ને r1 છે એટલે r2 ચેન્જ નહીં થાય, r3 ચેન્જ થાય છે અને r1 ચેન્જ થાય છે, r2 ચેન્જ નહીં થાય તો -2 નો -9 કરું. હવે r2 ને 10 વડે મલ્ટીપ્લાય કરો તો -90 થાય, અને r3 માં એડ કરો તો -90 -14 -104 તો -104 થઈ ગયો. બરાબર. હવે અહીંયા શું છે, r1 - r2 છે તો 8 છે, 8 - -9, 8 + 9 17 થઈ જાય. આ તમારું 17 થઈ જાય. જોઈ લો, ક્લિયર છે. ઓકે, હવે અહીંયા ક્લિયર થઈ ગયું છે. હવે આ તમારો પહેલો જે લીડિંગ એલિમેન્ટ છે એને આપણે 1 થઈ ગયું, બીજું જે લીડિંગ એલિમેન્ટ છે 1 છે, નીચે પણ 0 થઈ ગયું, ઉપર પણ 0 થઈ ગયું, કેમ કે આપણે એને કન્વર્ટ કરી રહ્યા છીએ રિડ્યુસ રો એકોલોન ફોર્મમાં. તો હવે આ પણ તમારો હોવો જોઈએ 1, તો એ તમારો 1 હોવો જોઈએ. એનો મતલબ કે ત્રીજી રો જે છે એ ત્રીજી રો બરાબર T0 × -1/52 ના કરાય, -52 છે તો એને T0 ગુણ્યા -1/52 કરું તો એ 1 થઈ જાય. તો મારો નેક્સ્ટ સ્ટેપ શું આવશે, મારો નેક્સ્ટ જે સ્ટેપ છે 107 બનશે. તમે જુઓ 107 બચશે, 0 1 -5 છે તો 0 1 -5 થઈ ગયું. અહીંયા 0 0 1 થઈ જશે, 0 0 1 થઈ જશે. બરાબર. અહીંયા તમે જુઓ તો x1 x2 x3 થઈ જશે = આ બાજુ જોશું 17 - 9, 17 - 9 -52 વડે ભાગું છું તો 52 × 104 થાય એટલે +2 બચશે. અહીંયા આગળ +2 બચશે. રાઈટ, અહીંયા સુધી પહોંચ્યા. હવે જો તમને કીધું હોત ગોસ એલિમિનેશન મેથડ તો તમારે અહીંથી શું કરવાનું હતું,
તમને ગોસ એલિમિનેશન મેથડ કીધું હોત તો તમારે એને રો ઇકોલમ ફોર્મમાં લાવવાનું હતું, પણ તમને ગોસ જોર્ડન મેથડ કીધું છે. ગોસ જોર્ડન મેથડ મતલબ તમારે રિડ્યુસ રો ઇકોલમ ફોર્મમાં લાવવાનું. તો આ 1 જે છે આ તમારો ત્રીજી રોનો લીડિંગ એલિમેન્ટ છે. 1 જે છે એ ત્રીજી રોનો લીડિંગ એલિમેન્ટ છે. તો દરેક રિડ્યુસ રો ઇકોલન ફોર્મમાં ધ્યાનથી સમજજો, દરેક રિડ્યુસ રો ઇકોલન ફોર્મમાં લીડિંગ એલિમેન્ટની નીચે લીડિંગ એલિમેન્ટની ઉપર 0 હોવા જોઈએ. તો લીડિંગ એલિમેન્ટ 1 છે એની ઉપર -5 ને 7 છે એ પણ 0 હોવા જોઈએ. તમારે હવે નેક્સ્ટ સ્ટેપ છે એ બંનેને 0 બનાવવાના. શું લખાય? R2 બરાબર શું લખાશે? R2 પ્લસ 5R3. 5R3 જો 5 વડે મલ્ટીપ્લાય કરીને એડ કરો એટલે પતી ગયું. અને એવી જ રીતે R1 બરાબર શું લખાશે? R1 બરાબર R1 માઇનસ 7R3. 7 વડે મલ્ટીપ્લાય કરીને બાદ કરો. ચલો ચેક કરો તો નેક્સ્ટ સ્ટેપ શું આવ્યું? 1 0 0 થઈ જશે, 0 1 0 થઈ જશે, 0 0 1 થઈ જશે. અહીંયા આગળ તમે જોશો તો અહીંયા x1 આવશે, અહીંયા x2 આવશે, અહીંયા x3 આવશે. તો હવે તમને ખબર પડશે આ બાજુ, તો આ બાજુ કઈ બદલાતી નથી. જો અહીંયા R2 ચેન્જ થાય છે, R1 ચેન્જ થાય છે, R3 નથી ચેન્જ થતું. તો R3 એનું પહેલા મૂકી દઉં, ભૂલ ના થાય એના માટે. હવે R3 ને 5 વડે મલ્ટીપ્લાય કરો 10 અને R2 માં એડ કરો તો -9 + 10 +1 થશે. R3 ને -7 વડે મલ્ટીપ્લાય કરો -14, -14 કરીને R1 માં એડ કરો તો R1 17 છે તો 17 - 14 3 થયું. હવે મેટ્રિક્સ મલ્ટીપ્લિકેશન કરો શું લખાય? જો 1 × x1 આ બંનેનો ગુણાકાર કરો શું થાય? x1 થાય, x2 થાય, x3 થાય ઇઝ ઇક્વલ ટુ અહીંયા આવ્યું તમારું 3 1 and 2. એનો મતલબ શું થયો? એનો મતલબ બેટા એવો થયો કે બોસ x1 બરાબર 3 છે, x2 બરાબર 1 છે અને x3 બરાબર 2 છે. આપણને x1 x2 અને x3 ની વેલ્યુ મળી ગઈ વિથ ધ હેલ્પ ઓફ ગોસ જોર્ડન મેથડ. તો ગોસ જોર્ડન મેથડ કેવી રીતે સોલ્વ કરવાની? 7 માર્ક્સનો ક્વેશ્ચન છે. આ ક્વેશ્ચન 3 છે. એમાં જો ક્વેશ્ચન 3 માં 4 માર્ક્સ અને 7 માર્ક્સ 11 માર્ક્સનું મેટ્રિક્સમાંથી પૂછાયું છે. એક જ ક્વેશ્ચનમાંથી 11 માર્ક્સનું પૂછાયું છે. પાસિંગ માર્ક તમારા 23 છે. જો તમારું મેટ્રિક્સ સ્ટ્રોંગ હોય તમે 11 માર્ક્સ હાલને હાલ ફટાફટ સ્કોર કરી શકો છો અને છે તમારું ઈસી અને થોડો 12માનો પણ કન્સેપ્ટ છે. ઓકે, તો ક્વેશ્ચન 3A 3B 3C કમ્પ્લીટ થઈ ગયા. હવે નેક્સ્ટ લેક્ચરથી ઓરમાં ક્વેશ્ચન 3A 3B 3C હશે એ સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું. ઓકે, થેન્ક યુ સો મચ, બાય બાય.